હેલો ફ્રેન્ડ્સ, આજે આપને ધોરણ 6 વિષય ગુજરાતી એકમ 4 દ્રષ્ટિ પાની સૃષ્ટિ આનું આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું। એમાં શરૂઆતમાં જે કોષ્ટક આપેલું છે આપણને એ કોષ્ટકમાં જવાબ આપણે આ રીતે ટીક કરવાના છે, બરાબર। જે પણ આપણે કોષ્ટકમાં શબ્દો ટીક કર્યા છે એ શબ્દો આ રીતે આપણે લખવાના છે પાછા। ત્યાર પછી આ છે પ્રશ્ન 2, જેના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે, બરાબર। ત્યાર પછી આ છે પ્રશ્ન 3, બરાબર। છોટુની મમ્મી અને છોટુના પપ્પા, એના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે। ત્યાર પછી પ્રશ્ન 4, પાઠના આધારે ઘટનાક્રમ લખો, એમાં જવાબ આપણે આ રીતે લખીશું। ત્યાર પછી આ ખરા અને ખોટા આપેલા છે તેના જવાબ આપણે આ રીતે લખીશું, બરાબર। ત્યાર પછી જોડકા જોડો, જગ્યા ન હોવાથી આપણે આ રીતે નંબર આપીશું, બરાબર। ત્યાર પછી પ્રશ્ન 7, પાઠના આધારે સંવાદ લખો, છોટુના પપ્પા અને વૈજ્ઞાનિક, જેનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે। ત્યાર પછી પ્રશ્ન 8, ખાલી જગ્યા પૂરો, એમાં જવાબ આપણે આ રીતે લખવાના રહેશે, બરાબર। ત્યાર પછી પ્રશ્ન 9, આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો, એમાં જવાબ આપણે આ રીતે લખીશું। ત્યાર પછી પ્રશ્ન 10, વિરામ ચિહ્નોના આરો અવરોના આધારે ભાવ લખવાનો છે, બરાબર। ત્યાર પછી પ્રશ્ન 11, પ્રશ્નોના જવાબ લખો, એમાં જવાબ પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે, ત્યાર પછી આ છે બીજા પ્રશ્નનો જવાબ, ત્યાર પછી આ છે ત્રીજા પ્રશ્નનો જવાબ, ત્યાર પછી આવશે આ ચોથા પ્રશ્નનો જવાબ। આ રીતે 1 થી 4 પ્રશ્નોના જવાબ આપણે લખવાના રહેશે। ત્યાર પછી આ છે પ્રશ્ન 5, વિજ્ઞાન વગરનું જીવન, એમાં જવાબ આપણે આ રીતે લખવાના રહેશે, બરાબર। ત્યાર પછી છેલ્લો પ્રશ્ન, પુસ્તકાલયની મદદથી કોઈ એક વિજ્ઞાન કથા શોધીને લખો। આ સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે। તો ફ્રેન્ડ્સ, અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ઓકે, ગુડ બાય।